નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દરેક વ્યક્તિ કે જેણે ક્યારેય પણ ડોક્ટરની મુલાકાત લીધી હશે તેણે આ અનુભવ કર્યો હશે કે ડોક્ટર દ્વારા લખાયેલા પ્રિસ્ક્રિપ્શન પર જે અક્ષરો છે તે સમજવા માટે જાણે કે કોઈ કોયડા ઉકેલવા જેવું લાગતું હોય છે. ડોક્ટર્સ સામાન્ય રીતે ખૂબ જ ઝડપથી લખે છે અને ટૂંકા શબ્દોમાં તેમજ તબીબી સંજ્ઞાઓનો ઉપયોગ કરતા હોય છે અને આના કારણે તેમના અક્ષરો વધુ જ જટિલ બની જતા હોય છે. ડોક્ટરો જે દવાઓ લખીને આપે છે તે વાંચવી અથવા તો સમજવી એ લગભગ દરેક દર્દીઓ માટે મુશ્કેલ બની જાય છે. મોટાભાગના લોકોના મનમાં એ સવાલ થતો હોય છે કે ડોક્ટરોનું આ લખાણ એવું કેમ હોય છે કે જે દર્દીઓને સમજાતું જ નથી. નવાઈની વાત તો એ છે કે દવાના પ્રિસ્ક્રિપ્શનમાં લખાયેલા દવાઓના નામ સામાન્ય માણસને સમજાતું નથી, તે દવા વેચનારાઓને સમજાઈ જાય છે. જો કે આ જટિલતાના કારણે સામાન્ય લોકો માટે આ સમજવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ કોર્ટમાં આવેલા એક કેસથી આ મુદ્દો હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્પષ્ટ હસ્તાક્ષરના મહત્વ પર ભાર મૂકતો એક આદેશ આપ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે સુવાચ્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન એ મૂળભૂત અધિકાર છે, કારણ કે તે જીવન અને મૃત્યુ સાથે સંબંધિત છે. તમે જણાવી દઈએ કે કોર્ટનો આ આદેશ એક મહિલા દ્વારા દુષ્કર્મ, છેતરપિંડી અને બનાવટના આરોપના કેસના સંબંધમાં આપવામાં આવ્યો હતો કે જેના પર જસ્ટિસ જસગુરપ્રીત સિંહ પુરી દ્વારા જામીન માટે પુરુષની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આમાં બન્યું એમ હતું કે આ કેસમાં મહિલાએ તે પુરુષ પર આરોપ લગાવ્યો હતો કે તે વ્યક્તિએ તેને સરકારી નોકરીનું વચન આપીને પૈસા લઈ લીધા હતા અને તેની સાથે નકલી ઇન્ટરવ્યૂ લીધા બાદ તેનું જાતીય શોષણ પણ કર્યું હતું. તો બીજી તરફ પુરુષે આ તમામ આરોપોનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું કે તેમની વચ્ચે સંમતિથી સંબંધો બાંધ્યા હતા અને પૈસાના વિવાદના કારણે તેને કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને જ્યારે ન્યાયાધીશ પુરીએ મહિલાની તપાસ કરનાર સરકારી ડોક્ટર દ્વારા લખાયેલા જે મેડિકલ લીગલ રિપોર્ટ જોયો ત્યારે તેમને તેમાં કાંઈ જ સમજાયું ન હતું. જેના બાદમાં અહેવાલો સામે આવ્યા કે જસ્ટિસે લખ્યું કે એવા સમયે જ્યારે ટેકનોલોજી અને કમ્પ્યુટર સરળતાથી સુલભ થઈ ગયા છે ત્યારે આ એક આઘાતજનક છે કે સરકારી ડોક્ટરો હજુ પણ હાથથી પ્રિસ્ક્રિપ્શન લખી રહ્યા છે, જે કદાચ કેટલાક ફાર્માસિસ્ટ સિવાય કોઈ પણ વાંચી શકતું નથી. કોર્ટે સરકારને મેડિકલ સ્કૂલના અભ્યાસક્રમમાં હેન્ડરાઇટિંગ લેસનનો સમાવેશ કરવા માટે અને ડિજિટલાઇઝ પ્રિસ્ક્રિપ્શનો રજૂ કરવા માટે 2 વર્ષની સમય મર્યાદા નક્કી કરવા માટે જણાવ્યું હતું. જસ્ટિસે કહ્યું કે જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી બધા જ ડોક્ટરોએ પ્રિસ્ક્રિપ્શન માટે મોટા અક્ષરોમાં સ્પષ્ટ રીતે લખવાનું રહેશે. જો કે આ અંગે કેટલાક તબીબી નિષ્ણાતોનું માનવું છે કે આ એક જાણીતી હકીકત છે કે ઘણા બધા ડોક્ટરોના હસ્તાક્ષર ખૂબ જ નબળા હોય છે, પરંતુ તેનું કારણ એ છે કે મોટા ભાગના તબીબી જે પ્રેક્ટિશનરો છે તે ખૂબ જ વ્યસ્ત હોય છે, ખાસ કરીને ઓવરક્રાઉડેડ સરકારી હોસ્પિટલોમાં. ડોક્ટરોની હેન્ડરાઇટિંગ કેવી રીતે ખરાબ થઈ જાય છે તેને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આ અભ્યાસ દ્વારા સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સંશોધનમાં એવું જાણવા મળ્યું કે વધુને વધુ દર્દીઓ માટે વર્ણન લખવાના કારણે તેમની હસ્તાક્ષર એવી બની જાય છે કે જેને સમજવું પણ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ એક તબીબી પ્રિસ્ક્રિપ્શન અસ્પષ્ટતા હોય તો પછી ખોટું અર્થઘટન થાય અને તેના કારણે ગંભીર અને દુઃખદ પરિણામો સામે આવી શકે છે. જો કે આ પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈ ભારતીય કોર્ટે ડોક્ટરોના ખરાબ હસ્તાક્ષર પર ટીકા કરી હોય. વર્ષ 2020માં એવા સમાચાર સામે આવ્યા હતા કે ઓરિસ્સાના હાઈકોર્ટે ડોક્ટરોને એવો આદેશ આપ્યો અને ચુકાદો આપ્યો હતો કે હવેથી ગડબડિયા જે અક્ષરે પ્રિસ્ક્રિપ્શન લખો છો તે હવે નહીં ચાલે, કેપિટલ લેટર્સમાં પ્રિસ્ક્રિપ્શન લખવું પડશે. સૌ કોઈ જાણે છે કે ડોક્ટરો દ્વારા લખવામાં આવતું આ જે પ્રિસ્ક્રિપ્શન છે એ કાં તો એમનું જે કમ્પાઉન્ડર હોય છે તે વાંચી શકે અથવા તો કેમિસ્ટ વાંચી શકે, પરંતુ હવે એવું નહીં ચાલે, કમસે કમ ઓરિસ્સામાં તો નહીં જ ચાલે. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા હતા કે જસ્ટિસ S.K. પાણીગ્રહીએ પોતાના ચુકાદામાં કહ્યું કે પેશન્ટો, પોલીસ, ફાર્માસિસ્ટ, ફરિયાદી પક્ષ અને ન્યાયતંત્ર માટે પણ ગડબડિયા જે અક્ષરો છે તેમાં લખેલું પ્રિસ્ક્રિપ્શન એ સમસ્યા પેદા કરી શકે છે. ડોક્ટરોએ પ્રિસ્ક્રિપ્શન, OPD સ્લીપ અને PM રિપોર્ટ એ સુવાચ્ય અક્ષરોમાં લખવા જોઈએ અને આ આદેશ ત્યારે આપવામાં આવ્યો કે જ્યારે એક અરજદારે
પોતાની પત્નીની બીમારીની સારવાર કરવા માટે જામીનની અરજી કરી હતી અને આ અરજીની સાથે ડોક્ટરનો જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં બીમાર પત્નીની સારવાર માટે પ્રિસ્ક્રિપ્શન લખેલી હતી. પરંતુ જ્યારે જસ્ટિસ પાણીગ્રાહીએ જોયું ત્યારે તેમણે કહ્યું કે આ પ્રિસ્ક્રિપ્શનમાં શું લખેલું છે તે કંઈ સમજાતું જ નથી. આ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન હવેથી ચાલશે નહીં. ડોક્ટરોએ કેપિટલ લેટર્સમાં પ્રિસ્ક્રિપ્શન લખવાની ટેવ પાડી પડશે. આ ચુકાદાનો ભંગ કરનાર ડોક્ટરોની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. આજના ડિજિટલ યુગમાં સ્પષ્ટ સુવાચ્ય પ્રિસ્ક્રિપ્શન લખવા માટે ઘણા બધા વિકલ્પો હાથ વગા છે. કોઈ પણ પ્રકારના બહાના ચલાવી લેવામાં નહીં આવે. આજના ઇન્ટરનેટ અને ડિજિટલ યુગમાં વાંચી ન શકાય એવા પ્રકારે આ અક્ષરે લખવામાં આવે એ એક પ્રકારે ગુનો બને છે. ડોક્ટરે શું લખ્યું છે તે જાણવાનું અને વાંચવાનું પેશન્ટના પરિવારને કાનૂની અધિકાર છે અને એ હકીકત યાદ અપાવી છે. મહત્વનું છે કે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની 2016માં સુધારાયેલી આચારસંહિતાનો ઉલ્લેખ પણ કર્યો હતો કે જેમાં તમામ ડોક્ટરોને સુવાચ્ય અને મોટા અક્ષરે પ્રિસ્ક્રિપ્શન લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તમે જણાવી દઈએ કે એવા રિપોર્ટ છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિન એટલે કે IMOના 1999ના અહેવાલ અનુસાર તબીબી ભૂલના કારણે યુએસમાં વાર્ષિક ઓછામાં ઓછા 44,000 અટકાવી શકાય તેવા મૃત્યુ થયા હતા, જેમાંથી 7,000 મૃત્યુ તો અતિ ખરાબ હસ્તાક્ષરના કારણે થયા હતા. તાજેતરમાં જ સ્કોટલેન્ડમાં એક મહિલાને ડ્રાય આઈની સ્થિતિ માટે ભૂલથી ઇરેક્ટાઇનની ઇન્ફેક્શનની ક્રીમ આપવામાં આવી હતી, જેના કારણે તેને કેમિકલની ઈજાઓ થઈ ગઈ હતી. એવા રિપોર્ટ સામે આવ્યા કે યુકેમાં આરોગ્ય અધિકારીઓએ ખુદ સ્વીકાર્યું છે કે દવાની ભૂલોના કારણે ભયાનક નુકસાન અને જીવ પણ ગયા છે. વધુમાં હોસ્પિટલોમાં જે ઇલેક્ટ્રોનિક પ્રિસ્ક્રાઇબિંગ જે સિસ્ટમ છે તેનો અમલ કરવાથી આ ભૂલો 50% ઘટાડો થઈ શકે છે. જો કે ભારત પાસે હાલ તો ખરાબ હસ્તાક્ષરથી થતા નુકસાન અંગે કોઈ પણ મજબૂત ડેટા નથી, પરંતુ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ભૂતકાળમાં પ્રિસ્ક્રિપ્શનના ખોટા અર્થઘટનના કારણે હેલ્થ ઇમરજન્સી અને ઘણા જીવ જોખમાય તેવી પણ શક્યતા છે. તો પછી આશા છે કે આ માહિતી તમને અગત્યની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.